દક્ષિણ ગુજરાતમાં પ્રથમવાર દીપડાને રેડિયો કોલર લગાવવામાં આવ્યું છે। 18 દિવસ પહેલા આ રેડિયો કોલર દીપડાને લગાવવામાં આવ્યું હતું। દક્ષિણ ગુજરાતમાં માણસ અને દીપડા વચ્ચે અવારનવાર થતો સંઘર્ષ ગૌણ સમસ્યા બની રહી છે। આ સંજોગોમાં બંને વચ્ચે સંઘર્ષને કેવી રીતે ઘટાડવામાં આવે તે અંગે સંશોધન શરૂ કરાયું છે। સુરત વન વિભાગે આ સમસ્યાને સમજવા માટે દીપડાની દરેક ગતિવિધિ પર અભ્યાસ કરવાનો નિર્ણય લીધો છે। આ અભ્યાસના ભાગરૂપે નવા વર્ષની શરૂઆતમાં દક્ષિણ ગુજરાતમાં પ્રથમવાર એક દીપડાને રેડિયો કોલર ફિટ કરાયું છે। દક્ષિણ ગુજરાતમાં પ્રથમવાર દીપડાને રેડિયો કોલર લગાડવામાં આવ્યું છે। 18 દિવસ પહેલા આ રેડિયો કોલર દીપડાને લગાડવામાં આવ્યું હતું। સુરત વન વિભાગને જાણકારી મળી છે કે દીપડાને જ્યાં પણ છોડવામાં આવે તે પોતાના હોમ રેન્જમાં પાછો આવી જાય છે। જે દીપડાને રેડિયો કોલર લગાડવામાં આવ્યું છે તે 18 દિવસમાં 150 કિલોમીટર ચાલી અને ફરીથી પોતાના હોમ રેન્જમાં આવી ગયો છે। આ દરમિયાન તેણે 2 વખત નદી પાર કરી અને ઉકાઈ ડેમ નજીકથી પણ પસાર થયો છે। સુરત જિલ્લામાં લગભગ 104થી પણ વધુ દીપડાઓ છે। માણસ અને દીપડાઓ વચ્ચે અવારનવાર સંઘર્ષ થતો રહે છે। શહેરી વિસ્તારમાં પણ દીપડો દસ્તક આપી ચૂક્યો છે, તેથી તેની મૂવમેન્ટ પર નજર રાખવા માટે દક્ષિણ ગુજરાતમાં પ્રથમવાર એક દીપડાના ગળામાં રેડિયો કોલર લગાડવામાં આવ્યું છે। પહેલાં તેને બેહોશ કરી અને ત્યાર પછી આ રેડિયો કોલર લગાડવામાં આવ્યું। ત્યાર પછી તેને માંડવીથી 50 કિલોમીટર દૂર ઉમરપાડા વિસ્તારમાં છોડવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ ZSTV સુરત।